જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. માં મોગલના 18 વરણને, જે મોગલને માનવાવાળા 18 વરણને માં મોગલના આશીર્વાદ. અને એ માં મોગલ 18 વરણની સળતી કળા રાખે અને એના ધારા કામ કરે. પણ 18 વરણ બાપુનો એક આ સૂત્ર છે, અંધશ્રદ્ધામાં જવું નહીં, પહેલા ડોક્ટર અને પછી મોગલ. એમ દવા અને દુવા બે. કોઈ શીશામાં ઉતારે એ પહેલા સાવધાન થજો. કોઈ તમને વેમ નાખે એના સાવધાન. કોઈ તમને ગેરમાર્ગે ચડાવે એનાથી સાવધાન. તમારા પરિવારે કરાવ્યું છે, તમારા પાડોશીએ કરાવ્યું છે, ઓલાએ કરાવ્યું છે, આ એક નંબરના પાખંડી, આનાથી સાવધાન રહેજો. બાપુ કાયમ બોલે છે. બીજી વાત કે માણસને માણસ નડે છે, કર્મ હશે નહીં કરો. તમે કર્મથી મોટું કાંઈ છે નહીં, કર્મ કરો. કાયમ માટે કહી છે અમે. આ જો અમુક નખબરા છે ને, આપણે એમ થાય કે આ વિરોધ કરે છે, બળતરા કરે છે. વિરોધ કરતાય ન આવડે. વિરોધ કરો સાચો કરો, વિરોધ કરવો એ જરૂરી છે, પણ બળતરા ન કરાય. કારણ કે ખબર પડી જાય કે વિરોધ નથી, કેટલાય નો હમણાં બળતરા એવું પડ્યું. આ જે લાખો માણસ નભે છે, લાખો માણસના રોજીના હાલે છે, બરોબર, તો પછી વિરોધ થાય પણ બળતરા ન કરે. પણ એની જરૂર છે, એટલે એમ વિરોધ કરો પણ સાચી વસ્તુનો, કે ભાઈ આ વસ્તુ સાચી છે, બરોબર છે, તો અમારું કાંઈ થતું નથી તો તમે કરો. ખોટું થતું હોય તો વિરોધ કરો. સાચાનો તમે વિરોધ કરો ને એ અમને વાંધો છે, અને જરૂર હોય છે વિરોધ જોવે. પણ આ રામ વખતે રામને હક લેવા દીધું હતું, કારણ કે રામ માનવ રૂપમાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણને હક કરવા દીધું, કારણ કે માનવ રૂપમાં આવ્યા હતા. ભગવાનને જો આ પબ્લિકે હક નથી કરવા દીધું, તો પછી મારું તમારી શું કહી હતી. પછી તમને ખબર છે આ વિરોધ નથી, બળતરા કરવાવાળા. આજે બળતરા આવીને કરતા હતા ને, એ હવ પેલા બેસી ગયા હતા, નારે ફોટા પડાવતા. જરીક સમજો, આ બાપુ જે કહે છે ને, આ તમને પછી સમજાય છે, લાઈટ થાય છે, અત્યારે નહીં થાય. સમજ્યા? પેલા ક્યાં જવું ખબર છે? ધણીને કે તું જાગતો રહેજે, સોર ને કે તું ચોરી કરવા દેજે. એમ કોકનું ખાવું, કોકનું પીવાનું, કોકનું વાપરવાના, કોકના રૂપિયા. અને અહીંયા તમે હખણા નો રહ્યો, બળતરા કરતા ને એના વડવાળી માફ નથી કરતી. અરે જાહેરમાં આવીને બોલો, બહુ પાપ છે. સમજ્યા વિનાનું કોઈ માણસની નિંદા ટીકા બહુ પાપ મોગલ કહે. પણ કારણ કે એના સંસ્કાર છે, માના સંસ્કાર આવ્યું એ કરે. પણ સમજતો માણસ કોઈ દિવસ વિરોધ ન, હા વિરોધ કરાય. કોઈ તમારું કામ ન થયું હોય, કોઈ તમારો રૂકાવટ આવી એનો કરાય, એ બરોબર છે, એમાં હું ભેળો છું વિરોધ કરવામાં, અને અમે કરી છે. પણ વિરોધ પ્રમાણે વિરોધ કરાય, બળતરાયું ન કરાય. સમજ્યા? હા, સમજી ગયા ને તમે? આ અમુક સમજી જાય છે. આ બળતરા છે ને, ક્યાંય દીધું ન હોય ને એટલે બળતરાયું કરે. પછી ગણ્યા ન હોય, બોલતા બોલી ગયા પછી થૂકેલું ગળવું, આવું ન કરશો. સમજો જરીક. આ બાપુ જે કહે છે ને, તમને લાઈટું તો થાય છે મોડી મોડી, કારણ કે અહીંયા કિતાબ ખોલી મૂકી દીધી. હું 400 વાયનો પરિવાર, મારે કોઈનું કાંઈ લેવું નથી, પણ વિરોધ કરવાનો કરાય. આપણું કોઈ કામ ન થતું, અટકાઈ ગયું કામ હોય, કોઈ ધ્યાન ન દેતું, બરોબર વિરોધ કરવો પડે, જરૂરી છે, પણ બળતરા ન કરાય. સમજ્યા? તમે બધાને કહેતો હાલો આમ કરજો, પછી તમે એકલા આવા ભૂંડા લાગો, આવી ન હોગો. નથી ઓલું કહેવત છે કે ઘરનોય નો રહ્યો ને ઘાટનોય રહ્યો, ઘરનોય નહીં ઘાટનો નહીં. એટલે આવી બળતરા વાળાની જરૂર છે. એટલે જે પણ સારું થાય છે તો એમાં સાથ આપો. હા, નુકસાન થાય તો વિરોધ કરવો પડે. કોઈ કામ ન થયું હોય તો આપણે વિરોધ કરવો જોઈએ. પણ તમને ખબર છે, હું તો 18 વરણને કહું છું, હું એકલા વ્યક્તિને નથી કહેતો. સમજ્યા વિનાનું કોઈ માણસનું તમે ખરાબ બોલું ને, આ વડવાળી તમને માફ નહીં કર્યો, આ લાઈવ દ્વારા બોલું છું. હા, મૂળ તમે વિરોધ નથી કર્યો, બળતરાયું કર્યું છે. બળતરા કરે ને એને માફ જ નથી કરતી, પાપમાં બેહો છે. જરી સમજો. આ હું તમે પાપ જ કરી છે ને. આ દવા નથી છાંટતા આપણે, આ દવામાંથી ઉત્પત્તિ થાય છે, નથી થતું બધું બી બિયારણ આપણે દવાથી નથી થાય છે બધું, અને જરૂર છે. શરીરમાં દવા છે ને અનાજમાં દવા છે. લ્યો, હવે આપણે વિરોધ કરવો?
નહીં, વિરોધ કરવાની રીતે કરાય, જરીક સમજો. પણ આ બધી કર્મની ગતિ છે. ઘણા કહેશે ન જાણ્યું જાનકી નાથે હવારે શું થવાનું. આ શબ્દ તદ્દન ખોટો છે, પણ શબ્દ ફેરશે. જાણ્યું મારા જાનકી નાથે હવારે વનમાં જવાનું. રામ જાણતા હતા હવારે વનમાં જવાનું છે. આ વસ્તુ છે. પણ ખરેખર મને આનંદ આવે છે. આનંદ એટલા માટે આવે છે મિત્રો, ઘણા મને કહે છે બાપુ અમારે ઘરની માલકો વસ્તુ ખંડિત થઈ ગયું. થઈ જાય બેટા, હું તમને એક જ વાત કરું, આપણા અહીંયા હોય તો હોય બધું, ન હોય તો શું હોય. એમ ખંડિત થઈ જાય તો આપણે બ્રાહ્મણોને બોલાવાય, પછી બીજી મૂર્તિ આપણે બનાવી અથવા ઘાટ ગળાવી કે તૈયાર લઈ એનામાં પાન પ્રતિષ્ઠા પૂરી હગાય અને ખંડિત છે એનું વિસર્જન કરાય. એના થતું હોય સાદી અનાદિથી. પણ મિત્રો આ અંદર જે મૂર્તિ છે ને એને ખંડિત ન થવા દેતા. મેં હમણાં વાત કરી ને, કોકનું જોઈને રાજી થાવ, કોકને હાથી સલાહ આપો. કોઈ માણાનું કામ થતું હોય તો એમાં સલાહ આપો, કોકનું જોઈને રાજી થાવ. કોઈ સુખી હોય તો રાજી થાવ, પાડોશીમાં સુખી હોય તો જોઈને રાજી થાવ. માં ભલે અમારી પાસે નથી પણ મારા પાડોશી ને તે સુખી કર્યો છે ને માં, કોક દી પાડોશી કામ આવે. વાતે સાચી છે મિત્રો, પાડોશી જ કામ આવે છે. બાપ આ બાજુ આવતા રહ્યો. એમ આ કોકનું જોઈને રાજી થાવ, પણ કોઈ દિવસ બળતરા ન કરશો. બળતરા વાળાને છે ને એની પછી આખી પેઢીઓ એવી જ થાય બધી બળતરા વાળી. કે બાપે એવો હતો, કે દાદો એવો હતો, એટલે એ હાલ્યા જ આવે. કારણ કે એ બધી વિકૃતિ છે આ વસ્તુ. બાવળ વાવો ને બાવળ જ થાય ને બાવળને હાવ કાઢી નાખો પણ પડખે તો થાય કજડિયા બીજાય થાય. આંબો છે એ તો આંબો જ છે બા. આંબો જેમ વધે એમ ફાળ ફૂલેથી આમ નમતો જાય સમાજને માટે, ફળ દેવા માટે. એમ આંબા રૂપી બનો, કાંટા રૂપી ન બનો. એક જણા એનું કીધું મારે કે સમાજ સેવા કરવી. એ કે વાત સાચી, તમે બહુ સારી વાત કરી. હવે જો તમારે કરવી હોય તો એક કરો કે શું, એ કે સમાજને નડવાનું કામ બંધ કરી દો એટલે તમારી સેવા પૂરેપૂરી આવી ગઈ. એમ નડવાના બંધ કરો. કોઈ પણ હોય, આ લાખો માણસ નપતો હોય કોઈની વાહે, તો ખરેખર છે ને આપણે ગૌરવ લેવો જોઈએ. આપણાથી લેંગો નથી લેવાતો. જોવો સમજો, આ બધું મોટું મોટું છે તે આ બધા નભી રહ્યા છે. એમ આ વસ્તુ છે. બીજી વાત કે બાપુ પાસે ખુલ્લી કિતાબ છે. અમારા ઘરે અહીંયાથી લઈ જાવ, દુનિયાને ખબર, તોય બાપુ નડે. અને બાપુ 18 વર્ષ, જો હું વાલ્મિક સમાજમાં જાઉં છું, સમજી લેજો. આ નેફાવ અમુક કોમેન્ટો કરતા હતા ને, કારણ કે એના મા બાપના સંસ્કાર ન હોય, કારણ કે એના મા બાપ એવા હોય તો જ એ કોમેન્ટો કરે. મેં તમને કીધું આને શું કહેવાય, બળતરા વાળા. બાપુ વાલ્મિક સંવાદમાં જાય છે, મેઘવાળમાં જાય છે, દેવી પૂજકમાં જાય છે, 18 વરણમાં બાપુ જાય છે. કરોડોપતિનો દીકરો, એક અજબોપતિનો દીકરો ટકનું લેવીને ખાતો હોય, બાપુને બધા હરખા. પણ હું આઈનો પરિવાર ચારણ છું. દીકરાઓ મને સમજાવવાની જરૂર નથી. તમારું ઘર ચાલીને બે આવો, નોય 2-3 લેંઘા સીવડાવ્યો, નોય મારી પાસે હું તમારા માટે ભીખ માગું અને તમને ક્યાંક આપું. પણ હકીકત બોલો, ન બોલ્યામાં 9 ગણ. આ સમજો, આ મોગલના ગુનેગાર બની ગયા છે તમે. હા, બની જ ગયા છે તમે. કારણ કે અહીંયા માં માફ નથી કરતી, કારણ કે હું અંધશ્રદ્ધાનો વિરોધી છું. પણ કોઈ માણસને તમે દુભાવો, એના વડવાળી માફ નથી કરતી. સમજી લીધું, અહીંયા ને અહીંયા છે ભોગવવાનું. એમ મહારાજા દશરથે ભોગવ્યું છે, તો તમે નું શું હતા? મહારાજા દશરથ અત્યારથી આપણે જો આ કોમેન્ટો વાળા હતા બધા આવા નખબરીના. મહારાજા દશરથ એટલે જેને ઇન્દ્ર જેવા એની ઈર્ખા કરતા. ઈર્ખાઓ પડ્યા છે આપણામાં છે, સમાજમાં. એની જરૂર છે. એ વિરોધ ન કહેવાય, એને બળતરા વાળા કહેવાય. શું કોઈ બોલાવતું હોય નહીં, કોઈ ઉધારા કોઈ દેતું ન હોય, માગીને લુગડા પહેતા હોય, કોકની આઘી પાછી કરતા હોય, કોક માણસ બેઠા હોય તો અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં કોમેન્ટો લખતા હોય. ખાયવાનું આ માફ નહીં કરે ઉપર વાળો કા મોગલ. અરે સાચું કયો, કોકનું ખાય. એમાં અમારા ચારણનું લખેલું છે કે ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે,
પછી એનું જડા મૂળ થી જાય અને રામ નો ભાખે રાજીયા. જે ઘરે રહેતો એ ઘર કુડી નજર કરે, એ માણા નહીં પર જીવતો હાપ નુગરો. વિરોધ કરાય, કોઈ કામ ન થયું હોય, રસ્તા ન બન્યા હોય, રોડ ન બન્યા હોય, સ્કૂલો ન બન્યું હોય, તળાવ ન બન્યા તો વિરોધ કરાય. તમે વિચાર તો કરો, તમે ગુનેગાર કેટલા બનો છો? તમને કોઈ અને આ નડે કોણ ખબર છે? ઓલી ખબર છે, દીકરી હા હારે જાતી હોય. દીકરી આ હું પોટ દઉં છું. દીકરી હા હારે જાતી હોય ને, દીકરી હા હારે જાય એટલે આખું ગામ રોતું હોય, ગામના ઝાડવા પાધરના રોતા હોય. દીકરી હા હારે જાય પછી દીકરીને વળાવતા હોય. અને હવે તો આ સંસ્કૃતિ અમુક જવા માંડી છે. દીકરી બા હા હારે જાય છે, ગાડામાં એકલા માય છે. શું કામ ગાડામાં એકલા માય છે? કે અમારા ખાનદાનના મોહાળના, મોટા મોહાળના સંસ્કાર લઈ અને હાહર વેલની માલખોર એકલી દેખાય છે. બેની બા ગાડામાં જાહે, હાહર વેલની માલખોર એકલા દેખાય છે. આ સંસ્કૃતિ સમજી ગયા ને? હવે એમાં પાછી હવે આ કોમેન્ટ આ કરે છે ને, એમાં પછી એમાં આડો પાડવામાં આવ્યું હોય, હળેલું છોકરું હોય, રોગનો કોથળો હોય, કાખમાં તેડ્યું હોય, અને પાછી સલાહ દેતી હોય, હે નણંદમાં કઈ નાખ્યું નથી બેન, હારે જાવું છે કે નહીં? બોલો. હે દશરથનો દરબાર જેની ઇન્દ્ર જેવા પણ આશા કરે, ભાઈઓ વિના ભેકાર કરવું ભરતને કાગડા. રામ જેનો દીકરો, અખિલ બ્રહ્માનો માલિક, વિષ્ણુનો અવતાર, એને નથી સમાજે ઓળખી ગયા. તેથી આ માણસ આ જ હતા. ભૂતકાળ, તેથી આ ભૂતકાળ ને તેમ બોલે છે. તેથી આ ના હતા. પણ મહારાજા દશરથ અંતિમ ક્રિયા આપ જાણો છો ને? કીધું મારા મા બાપ ને પાણી પાયાવો તરસ્યા છે, અને મહારાજા દશરથ પાણી પાવા જાય છે ને, આપ જાણો છો, મોટી ગાથા છે. શ્રાપ દે છે, જા દશરથ, તારા અહીંયા 4 પુત્રો થશે, પણ અંતે એકોય તારા હાજરમાં, તારી પાસે હાજર નહીં હોય. હે 4 થશે દીકરા, પણ અંત વેળાએ એકોય તને કાંધ નહીં દે. જા આ વસ્તુ શબ્દો, અને આપ જોવો છો. કીધું રામ ગયા વનમાં, ભરત ગયા મોહાળ, દશરથે છોડ્યા પ્રાણ, પછી કઈ કઈ રંડાણી કાગડા. આ ચારણના દુઆ છે. આ વસ્તુ પણ મહારાજા દશરથ જેને સમ્રાટ, ઇન્દ્ર જેવો, ઇન્દ્ર જેની ઈર્ખા કરતો, આવા દશરથ એને છેલ્લી ઘડીએ એક કોઈ દીકરાના હાથ નો એટલે અંત ઘડીએ એ સમાજ. પણ ત્યાં કીધું છે, મારા કવિ કાગનું છે, આ ચારણના શબ્દ છે. આ અમુક આ લખે છે, ઇંગ્લિશમાં લખે છે. આવા લખતા નો આવે તો કોઈક ચારણ કવિને પૂછો. જેમ આવે મંડ્યા ભડવા. તમે 600 પાનાની ચોપડી લખે ને પાછા એમાં ઇતિહાસ લખે. હવે તમારી ઓકાત છે લખવાની? કેટલા પાપમાં બેહો છો? જાણો તો જ લખો, નકર કોઈ દી લખો નહીં. કારણ કે કવિતા દીકરી લખનાર બાપ છે, તમે ગુનેગાર બનો. જેમ ઠીક પડે એમ લખો છો. આ વસ્તુ ત્યારે ઈ મહારાજા દશરથની જયારે અંતિમ ઘડી આવી, ક્યાંક મહાન હતા ઋષિઓ, વૈદો ક્યાંક માથે ઉભા હતા. ત્યારે જીભાન બંધ થઈ ગઈ મહારાજની, દશરથની. બધા આવીને પૂછે, મહારાજ આપને તમે શું કહી? કારણ કે આપ તો લાખોના પાલનહાર છો. લાખો મરજો પણ લાખોનો પાલનહાર નો મળશે. આપણે કહેવત ખોટી નથી. એને કાંઈ નથી દેખાણું. આમાં અંધો અંધી દેખાણા હતા. કેને? મહારાજા દશરથ. કોણ દેખાણું તું? અંધો અંધી. જેવા જાગી જાય તઈ કહી દે મને અંધો અંધી દેખાય છે. એ પેલા મોત આવ્યું એ પેલા કહી દીધું તું મહારાજા દશરથે. મૃત્યુ આવે એ પેલા કહી દીધું, સુમિત મને અંધો અંધી દેખાય છે. પ્રભુ તમને તો એક
એવું કરો તો જ તમને આપણે, કારણ કે મહારાજા દશરથને કહેવામાં આવ્યું હતું કે તમારા હાથથી વક્રમ થાય છે. શું કીધું? વક્રમ થાય છે. એ વક્રમ થાય છે, એનો હરાપ લાગશે એટલે તમારે અહીંયા પુત્ર પ્રાપ્ત થાય છે. સમજી ગયા ને? મહારાજા દશરથને આવી ખબર નહીં કે આ મારા હાથથી સર્વનું મૃત્યુ થાય છે. એને કોઈ એમ થયું, કોઈ બે જીવ હતી, કોઈ લીલ ગા, કોઈ પક્ષી મારા હાથથી, કોઈ, કારણ કે શબ્દરૂપી બાણ જાણતા થાય. એટલે એ કદાચ થાય તો મને અબોલનો કોઈ શ્રાપ લાગે, એ ખબર નથી એને. અને સામે દેખાણા એને કોણ? અંધો અંધી. કવિ કાગની છે આ કડી. શું કે છે? અંધિયા તો બે તપસી રે એની મૂર્તિ કાળ કાળ હાસે દશરથ ને હામાં દેખાણા રે ઓલા અંધો અંધી બે તપસી. અંધી અંધો બે તપસી રે એની મૂર્તિ કાળ કાળ હાસી દશરથ ને હામાં દેખાણા રે ઓલા અંધો અંધી બે તપસી. હામાં દેખાણા બે આ દશરથ હે. પણ ઈ દશરથ નો દરબાર ને ઇન્દ્ર જેવા આશા કરે. પણ ભાઈઓ એના બેકાર. અરે ઓલું કડ્યું ભરત ને કાગડા. આ દશરથ એમ હર કોઈને ભોગવવું પડે. જે કાંઈ નડે છે તમારા કરેલા કર્મ તમને નડે અને કરવું પડે. હે, હું કાયમ કહું છું, માણા નડે છે, દેવ કોઈને નડતું નથી. અને ભલે મને કોઈ વાંધો નથી, તમે શીશા ઓગાળીને પી જાવ તો મને વાંધો નથી, તેલ પીવો તોય વાંધો નથી, માથે રડો મનવા, પણ શું કામ તમારા દુનિયા દેખાડો છો? પેલા મને ઈ કયો. અરે તેલ તો તમે એવા પીવો, કોઈ દીકરીનું કે ના દાન લ્યો. તેલ તો એવા પીવો, કોઈ દીકરીઓને તમે ફીના પૈસા આપો, ડિલિવરી પછી અહીંયા ઉભા રહ્યો. કોઈ ગરીબ માણાને તમે અન્ન આપો, એના ઘરમાં 5 દિનનું રાશન આપો, વેગધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો. એવા તેલ પીવો. મૂળ ફેમસ. આથી સાવધાન, સમજી લેજો. ઝેર પીવો સમાજમાં. અમે એમણે વાત કરી ને આવા કોમેટુ વાળાને, ઝેર પીવો સમાજમાં. ઝેર એટલે આ ડ્રગ્સ છે, દારૂ છે, ન કરવાના થાય છે, આ પીવો. આ ઝેર આપણે પીવાય. અહીંયા સિંહાસને બેઠા પછી ઈ ઝેર પીવાય. માં કોઈને નડતી ને હું 400 લાઈવ દ્વારા બોલું છું. માણા નડે છે, માં કોઈ નડતી નથી. પણ આવાથી સાવધાન રહેજો. કારણ કે મારા લાખા વિડિયા, મને કોઈ શોખ નથી, પણ આ તમારા ટકા કરી નાખે છે ને. સોટલી રહેવા દે તો વાંધો, સોટલી તો રહે, પણ તમારા ટકા કરે છે, તમને શીશામાં ઉતારે છે, તમને ભરમાવે છે. આ એક નંબરના ખોટા છે, આ એક નંબરના પાખંડી છે. અરે હાચા ભુવાનું સન્માન કરું, અહીં આવે છે મારી પાસે 18 વર્ષના. એક નંબરના ખોટા છે, કોઈને માનશો નહીં. દુનિયા છે ભલે કહેતી હોય. અને બીજું, મા પાસે બેઠા, જેને તમારી શ્રદ્ધા જેને માગતા હોય, હું કોઈનો વિરોધ નથી, માથી મોટું કોઈ નથી. હું તમને એક વાત કરું, પૂજા આપણી માની કરાય. હવે મારી માં ભૂખે બેઠી હોય અને કોકની માનું ખવડાવું, મારી માં ગાળું ન દે, માને મૂકીને બીજે ન ધવાય. આ ગલઢાની કહેવત છે. ભલે તમે બધી માતાજી નારે પૂજો, મને કાંઈ વાંધો નથી. પેલા આપણી કુળદેવી હોય ને બીજી પછી હોય. માને મૂકીને બીજે ન ધવાય. આને શું કહેવાય ખબર? માનસિક કહેવાય. સમજો તમે? પેલા કુળદેવી હોય પછી બધી હોય. પણ તમે પૂજો એનો મને વાંધો નથી, જરીક સમજો. આખું સાચું કે ને જરીક માનો. હું તમને એક વાત કરું, તમને જન્મ દેનારે જન્મ દીધો તોય તમે આવ્યા ને. ઈ માં કુળદેવી અને માં બે એક જ. કુળદેવી ભૂલી ગયા, માન ભૂલી ગયા અને બીજે મીંડ્યા તમે. અરે શું કામ તમે ગુનેગાર બનો છો? કુળનો નથી, કોઈનો નથી. કુળદેવીનો નથી, કોઈનો નથી. આ તો મોગલ છે. સમજો? આ ઈ વડવાળી છે. પણ તમે અંધશ્રદ્ધા કાઢો. બને એટલો ઘરમાં ધૂપ કરો,
કોઈ દીકરીનો ફીના પૈસા આપો, કન્યાદાન દો. અહીંયા મારી પાસે લાખો રૂપિયા આવે, જો કેટલાય નડું. 49 નો વિડીયો બાપુ નથી દેતા, લાખો આવે છે. અહીંયા બાપુ પાસે મહિને મશીન રાખવું પડે હો રૂપિયા ગણવા, તઈ બાપુ બોલે છે. અને હું શું કામ દઉં છું કે આ દેવાના બંધ કરો એમ. આ મોગલ છે. જરીક સમજો, સમજ્યા વિનાનું બોલવું ને એને આ માફ નથી કરતી, પાપમાં બેહોશ. જરીક સમજો. એક દાણો કોઈક વાસરાનો રાહડો ગાતો હતો. મને એમ થઈ ગયું કે આને કરવું શું, મૂળ શું એને ખબર જ નથી. વીર વાસર રાજપૂત છે. તમે વિચાર કરો, સોલંકી રાઠોડનો ભાણેજ. તમે વિચાર તો કરો, સામતસિંહ રાઠોડનો ભાણેજ. અને ભુજાએ મેણું માર્યું. પછી ભુજાઈ પસ્તાણ. આપ જાણો મોટી ગાથ છે. એમના મોટા ભાઈ ક્યાંક નામ ભૂલી ગયો. પછી મામા તેડી આવ્યા. બહુ મોટી ગાથા છે એની. એ સમય કોક દી કશ્યું. અને પાડા નિયમ રાહડો ગાતો. તઈ મને એમ થયું કે હા આ કેટલો પાપમાં બેસે. અને શું બોલતો તો કેળી ઈ જ નથી. એમ એવા બગડા સટી બોલતી હતી, સમજાતું જ નથી. અને સામે બેઠા એના જેવા હરે હરે શું હરે હરા ક્યાં જાય એ તો જુઓ. શબ્દ બ્રહ્મ છે, સમજો જરીક. પણ મૂળ કોઈ કહેવા વાળું નથી. સાચું કહે શું કે બાપુ આપણે હું જવા દે, તઈ તમારી નબળાઈ છે. કહેતો કે બાપુ ભૂતકાળમાં આવીને તઈ મને એમ થાય તું ભાર રૂપી છો. આ ભૂતકાળ છે હતો તઈ આપણે બોલી છે ને રામાયણ મહાભારત જે આપણે વડવાઓ કામ કરી ગયા. તમારા શું બોલવા લ્યો. અમાલી માંગે પૂરું કરો. હું અમુક વરણને એમ કહું છું તમે રેલીઓ ન કાઢો ને કાઢો મને વાંધો નથી, પણ અમુક કાટિયા વરણને કહું રેલીઓ ન કાઢો. પણ તમને માઠું લાગે મારે કાંઈ લેવું ને હું કોઈ કારણને માનતો નહીં. રેલી ન કઢાય. જો તમે રેલી કાઢશો તો જગત તમને પછી માથે બ્રોહો કરતી બંધ થઈ જાય છે. તમે જ રેલી કાઢો, બ્રોહો હું જો ભાઈ આની પાસે હું જાઈને કહેશું કા એ જ રેલીઓ કાઢે છે કે એને કહેશું રેલીઓ કાઢો. સમજો તમે કામ ન થતા હોય તો. અને અમુક કોમને કઢાય જ નહીં રેલી. જરીક તો સમજો. સભા ભરાય, મીટિંગ ભરાય. હું તમને વાત કરું કે રાવણે 12 વાગે મીટિંગ ભરી. કેટલા વાગે? આ મીટિંગ ની અહીંયાથી ના લ્યો સ્પર્ધા. આપણે મીટિંગ ગયો, સભા હતી 12 વાગે. કેટલા વાગે? 12 વાગે. બધાને કીધું કે યુદ્ધ કરવું જ છે. રામની પાસે ઘણી સેના છે, વાનર છે, જટાયુ ગીધ છે, કેક છે. બરાબર. પછી રાતના 12 વાગે વાણિયા બોલાવ્યો રાવણે. સુધન્વા નામનો વાણિયો હતો. કોણ? સલાહકાર. રાવણ એને પૂછીને કામ કરતો. રાતે 12 વાગે વાણિયા બોલાવ્યો સુધન્વા નામનો. હુકમ લંકેશ કે હુકમ બધા એગ્રી થઈ ગયા છે અને બસ આપણે યુદ્ધ કર્યું છે. હવે સલાહ સૂચન તમારી લેવાની છેલ્લે બાકી છે. આપ શું કહો છો? આપ સહી કરો એટલે કાલ નગારે ઘા દઈ દઈ. બહુ વિચારીને પછી કીધું સુધન્વા નામના વાણી મારું રાજીનામું. હું કે કેમ? આ બધા ત્યાં એ કે વાત સાચી છે લંકેશ, આપ તો જાણો છો, જ્ઞાની છો, વિદ્વાન છો, ધુરસ પરિવાર છો. 1.5 મહિના પહેલા વાનર આવ્યો તો આખી લંકાને ધમરોળી ગયો. અને હવે તમને ભૂખ જાગી છે એના જેવા ક્યાંક યોદ્ધા છે. એટલે આપણું રાજીનામું. સમજો જરી. અહીંયાથી ના આવે છે મીટિંગ ભાઈ. હાલે જરી અહીંયાથી ના આવે છે જરી સમજો. આ કરાય. અમાલી માંગે પૂલી કરો, અમાલી માંગે પૂલી કરો. શું કામ આ કરો? ભલે કરો એનો મને વાંધો નથી, પણ અમુક વરણને કહું છું તમે રેલીઓ ન કાઢશો. આમાં ખરાબ દેખાય તમારું. સમજી ગયા? આ જે પાળિયા છે ને એને રેલીઓ નથી કાઢ્યો. મારો ભાવરસ તમારે હું જીતી મારી રીતે બોલું છું, ચારણ રીતે. મહારાણા પ્રતાપે રેલીઓ કાઢી હતી, શિવાજી રેલી કાઢી હતી, સાપરાજે રેલી કાઢી હતી, રામવાળાએ રેલી કાઢી હતી. હે આ હું જે કેવું એ તમે ટીક કરતા દેજો. કોને કાઢી? આ વસ્તુ છે. એની યારે શેન હતું. શું હતું? શેન હતું.
આ હતું સમજો દરેક. અને કાઢો તો વાંધો ને, હવે એવું નથી, અહીંયા જ નબળાય છે. 21મી સદી છે બરોબર, પણ ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. પણ આ જરાક રાખો. આ બાપુ કાયમ માટે બોલે છે. હે વીર વાસરો મિટિંગ એને રેલીઓ કરી હતી, એકાત્મી માલકોર સભા ભરતા, એકાત્મા નિર્ણય લઈ લેતા. સોશિયલ મીડિયા ખરેખર છે બહુ ખરાબમાં ખરાબ છે. સારું છે પણ ખરાબમાં ખરાબ સોશિયલ મીડિયા. કોકનું ખાતા હોય, કોકનો માગી પહેરતા હોય લુગડા મારી ઘોડે, અને કારણ કે માગ્યું તો આમ કોઈ દે નહીં. આવા ધંધા કરતા હોય સોશિયલ મીડિયાના. કોકનું ખાય એનું એનું ખરાબ કરતા. આને તો વડવાળી માફ નથી કરતી ઉપરવાળું, એને હાફ કહેવામાં આવે છે. મેં કીધું તમે સમજો દરેક. આ વસ્તુ છે ઈ વીરવાસરો. હું ચારણ ભાષામાં મેં અમારે તમારી જોડે બાદડુક ન હોય, અમુક ને ખબર ન બોલો ને. ચારણ કવિને કોક ને પૂછો કે આ વીરવાસરો નો ઇતિહાસ દેશે. અમારી પાસે શું મર્યાદા પોઈન્ટ દઈએ અમે. પણ જરીક સમજો, આ સોશિયલ મીડિયા ખરેખર છે. આ તો માને પ્રાર્થના કરું આ તો બંધ થઈ જાય થારું. ઓલા ફોન હારા હતા. આ સોશિયલ મીડિયા આવ્યું છે ને એટલે આ સમાજમાં બગાડો કરી ગયો છે, ઘો કરી ગઈ છે. અને તે દી આ સોશિયલ મીડિયા નતા ને એટલે પુરુષો એવા થતા. આ સોશિયલ મીડિયા ભલે રાખે જરૂર પૂરતું. આ સોશિયલ મીડિયામાં 1% માણસ હોય કે જેને ઉધારા કોઈ દેતા ન હોય, માગીને બીડી પીતો હોય મારી ઘોડે, કોઈક લેંઘાય માગીને પહેરતો હોય, અને ઈ પાછા આમ દેતો હોય. પણ આવાને ફેમસ ન કરશો, આવા ફેમસ કરશો પણ આગળ જાય છે. એટલે આની જરૂર છે, ખહુડિયાની જરૂર હોય બા. એમ ખાખરાની ખિસકોલી હોય ને એ આંબા રહને ન દાડે, સમજો તરી. પણ બોલવાનું બોલાય, ન બોલવાનું ન બોલાય. ન બોલ્યામાં 9 ગણ છે. સોશિયલ મીડિયા એટલું ખરાબ છે, આનો જરૂર પૂરતો ઉપયોગ કરાય. પણ આ જે થઈ ગયા ને તેથી આ સોશિયલ મીડિયા નતા, તેથી સોલિડ કહેતા. અમારા ચારણો તમારા ઇતિહાસમાં ભેળા છે, જાણો છો ને આપ. ચારણો હાથું કહેવા વાળા છે. ભલે હું કોઈનો વિરોધ નથી કરતો. આ ચારણ કેની વારે ગયો તો? ચારણની દીકરી ખાલી કીધું બાપ તું અહીંયા ચોરીએ ચડ્યો રાજપૂત, પણ તને ખબર નથી મારી વેગડ નથી આવી. હે કે મારી વેગડ ગા નથી આવી રાજપૂત. અને વાસરા દાદા છે ને એ ગાયોની સેવા કરતા, કારણ કે આ રાજપૂતના લોહીમાં છે. હું અત્યારની વાત નથી કરતો, અત્યારે હશે કોક હશે લાખોમાં, હજારોમાં નહીં લાખોમાં. આ રાજપૂતના લક્ષણો, રૈયતનું રક્ષણ કરવું, દીકરીનું, બ્રાહ્મણનું, ગાનું, યજ્ઞનું, આ રાજપૂતના લક્ષણો છે. મેં કાયમ કહીશું કે રાજપૂતો સૂર્યના તમે 10 દીકરા, 10 ચંદ્રના, 12 દીકરા ઋષિકુળ અને 4 અગ્નિના, 36 શાખાના રાજપૂતો. એમાં પછી બધી હાંખું પડ્યું એ આપણે પછી વાત કરીશું. આ રાજપૂતો અને ઈ વીરવાસરો, એક મંગળ, બીજું મંગળ, ત્રીજું અને ચોથો ફેરાની વાત હાલતી હતી. ફેરો અટકાઈ ગયો. હું ચારણ ભાષામાં બહુ મોટું છે, આપણે આખું નથી જવું. એમાં દુઓ લખે છે ઘણા. પોપટને પારેવા તણી રાણા રમતું. ખોટી વાત છે. રાજપૂત પોપટ થાય? હા અત્યારે થતા છે ઈ વખત ની. અત્યારે શું જન્મમાં ભેળો પોપટ બાંધી દે ઘોડીએ. હવે ઈ જ કરશે કે ઘૂઘરા બાંધી દેશે, ઘૂઘરા રમા રાખો. આ ચારણ તમને કહે છે. ભલે હશે કોક રાજપૂત ને રાજપૂત ની દીકરાનો જન્મ થાય ને પિંગલે તરવારું બાંધી દેતા. શું બાંધી દેતા? તરવારું હાંગ બાંધી દેતા. આ રાજપૂત ની વાત કરો, અત્યારના નહીં. અત્યારે દીકરા જન્મ થાય ઘૂઘરા બાંધી દે, ઘૂઘરા રેબા રાખો બસ. રાજપૂત ના દીકરાનો જન્મ થતો કહી દેતા લુહાર ને કે બેટા
હવા કિલો કાળા તલ પીલાવી એ તેલમાં બોળી બોળી તરવાર બનાવે. હવે તમને તરવારનું નામ લેતા નથી. આ તલવાર. કેટલા તમે પાપમાં બેહો છો. 18 વર્ષને કહું, દરબારને ને 18 વર્ષ તરવાર કે તલવાર. તરવાર તમે એનું વસ્ત્ર ઉતારો છો. ભવાની છે. હવે ક્યાં એવું તઈ અમને દુઃખ થાય તમને કેવું શું. તરવાર વાર કરવાની ભવાની તલવાર. લ્યો આ સોશિયલ મીડિયા આ વસ્તુ તરવાર તમે કહેતા તલવાર મારા ઘરે. દીકરાના જન્મ થતા રાજપૂતાણી જેને કહેવાય સૂર્યની ઉપવાસ કરતી, ગાયત્રીના ઉપવાસ કરતી. ઉપવાસ એટલે એમ નહીં, ખાઈ પી અને એની પ્રાર્થના કરતી. ગાના દૂધ. દૂધ એટલે મહાભારત, ગીતા, રામાયણ ના ગ્રંથ વાંચતી. ઈ દૂધના ઘૂંટડા પીતી. ઈ બાળક આપને અત્યારના નહીં હો. આ બહારનું તમે પડીકા ખાવ ઈ નહીં. એ અડધે પાસા આવે. ઘોડીએ બાંધી દેતા. પીંગલો છે હા કે આપણે અહીંયા દીકરાનો જન્મ થવાનો સ્કૂન તરવારું બાંધી દેતા, હાઈન બાંધી દેતા, ભાલું બાંધે. અત્યારે તમે બાંધો ઘૂઘરા. ઘૂઘરા રમવાના આમ થાય કે ઘૂઘરા બાંધ છે કે તો ઓલે શું કહે ઢીંગલી બાંધ છે. ઘૂઘરા બાંધ્યા તમે, કાંઈ વાંધો નહીં બાંધો. પણ રાજપૂતમાં રિવાજ હોય દીકરાનો જન્મ થાય ને તે તરવાર બાંધે. આ એના ગીત છે. પણ અત્યારના તમને નહીં સમજાય. અમુક ને સમજાય છે કોઠા ઉજવાળા. આ મોબાઈલ જેને ઉપાડા લીધા એને ન સમજાય સંસ્કૃતિ એટલે શું છે. હજી રાજપૂતો અમુક મેં તમને કીધું ને ક્યાં ઘસે લાખોમાં એક બે. તરવાર આ હાંગ ભાલું બરસી જમૈયો કટાર ખબર હોય છે ને ખબર. પણ મને જયારે રાજપૂત એમ કે અમે હા ઉલ્યા સહી તો મને એમ થાય કે આના ઘરનું પાણી ન પે. રાજપૂતના ઘરમાં હથિયાર નો ની રાજપૂત નથી. રાજપૂતના ઘરમાં હાંગ ભાલું બરસી તરવાર ન હોય એ રાજપૂત નથી. સમજી લેજો. આ એનું હથિયાર ખુદ રામ છે ને. રામ વનમાં ગયા ને ગુરુએ કીધું કે રામ આ રાતના જે તમે જેને કોઈ પોસાંગ વસ્ત્ર નહીં પોસાંગ ધારણ કર્યા છે ઉતારો, અર્પણ કરી દો. રામે જોયું જાણવા છતાં ભગવાન એને આપણે હક નથી કરી દીધો. આ સમાજે આંખે વાત કરી કે રામ તમારાથી બધું તદાય છે, રાત પાટ મા બાપ ભાઈ પરિવાર, પણ એ રાજપૂત તમારાથી હથિયાર નહીં તજાય. એટલે આ હોળીયું કરી ગઈ. તમે હથિયાર મૂક અમારા દરબાર હા ઓલ્યા તો મને એમ થાય કે અહીંયા આવશો જ નહીં તમે. હા વેપારીઓ ધંધો કરે કે દરબારનો દીકરો હથિયાર વગરનો મોગલ ધામે આવે. આ તમારા માટે ખોટ છે. અરે આજ રાજપૂતાણી આવી હતી ચૌહાણની દીકરી. ભાઈ વિડીયો લીધો ને આપણે માનયુદ્ધમાં જોજો. 22 વર્ષની ઉંમર હતી દીકરીની. 8 ભડાકા રેવોલ્વર કે બાપુ તમે કયો છો ને રાજપૂતાણી છો, હું ચૌહાણ પરિવારની દીકરી પૃથ્વીરાજની. 8 ભડાકા રેવોલ્વર આવી. મેં બેટા કે બાપુ તમે કયો છો ને દીકરી છો, તમે શક્તિ છો, જરૂર પડે તો આનો ઉપયોગ કરે. મેં વાહ મારી દીકરી વાહ. આવું કયો એટલે કે બાપુ તમે આવું કયો છો. હજી છે તઈ અમે એને બીજા એનું કઈ મારું લેવું નથી મારે રાજપૂતનું. પણ આવી દીકરીઓ આવે છે અમે રાજી થાવ. તમે અહીંયા આવો મોબાઈલ ના ઉપાડા લઈને આવો છો. અરે કટારીઓ લઈને આવો. આ એના ઇતિહાસ અમે ચારણો કીધા. અને અમારું તમારું એક નથી હોય તમારું શું ઓકાત તમે અમને દેશો. અમારી માં બેઠીશ. પણ ઈ રીવાસરો એને ભોજાઈ મેણું માર્યું હતું. ભોજાઈ ને પછી પસ્તાવો થયો હતો. મોટા ભાઈ નામ ભૂલી ગયો કે ક્યારેક યાદ કરીશું હવે. પણ સમયની મર્યાદા છે. એક મંગળ બીજું ત્રીજું ચોથું ચારણની જગદંબા આવી. બાપ રાજપૂત તું ફેરા ફરસ, તું ચોરીએ ચડે પણ તને ખબર છે ફેરો અટકી ગયો. મારી વેગડ નથી આવી બાપ. આ નથી પાડો પાડા નિયમ ગાતા. પણ સામે સાંભળવો વાળા એને જેવા જોઈએ. કહે ભાઈ બંધ કર આનું વર્ણન કર. અડધા નો ગૌરાવશો. આ વીર વાસણાનો રાહડો છે. પણ હું ચારણ ભાષામાં અડધી લીટી બોલું છું, આખી નથી બોલતો. વર્ણામ વાળીશ ભાઈ સામેથી નાલોદરી કામ. અને કેવો હોય છે રાજપૂત. રાજપૂતાણી કેવી ચારણની દીકરીની તાકાત જોવો. અને પુખાન પારેવા તણી તું રાણા રમતું મેલ, હવે ધર ને ખાંડાના ખેલ મારી વેગડ કારે તો વાછરા. હવે તમે પોપટ કરી નાખ્યો છે. વાતે સાચી પોપટ જ રહ્યા. પોપટ ને પારેવા તણી રાણા રમતું મેલ. પોપટ નો થાય રાજપૂત. રાજપૂત નો દીકરો પોપટ થાય.
પુખાન પારે તણી પુખાતો તો મંત્રો દ્વારા એક ફેરો બીજો ત્રીજો ચોથા ની તૈયારી તેને અટકાઈ ગયો. એ પુખાતો તો રાજપૂત. પુખાન પારેવા તણી તું રાણા રમતું મેલ, હવે ધર ને ખાંડાના ખેલ મારી વેગડ કારે તું વાછરા. અને એ રાજપૂત ગયો. વિચાર કરો, આ ચારણની જગદંબા આમ આમ કરે નહીં હો, બોલી એટલે બોલ છોટી ગયો. રાજપૂત જેના દૂધલીએ દીવા બળે વેગડ નથી આવી બાપો. દીવા એટલે પરિવાર, દીકરા દીકરીઓ પોતરા, એ દૂધનું વાળું કરતા હાજે એને દીવા કહેવામાં આવે છે. તમે દીવાનું કઈ સમજતા, કારણ કે તમારા સોશિયલ મીડિયામાં સંસ્કૃતિનો ભોહરિયો વાળી નાખ્યો છે. એટલે અહીંયા કીધું, આ એક જ અડધી લીટી બોલવી. હે એવા મંગળ વર્તાણા રૂડાય માંડવે, આ ચારણ. એવા મંગળ વર્તાણા રૂડાય માંડવે, ધેન વાળી જાય ગોવાળે કીધી જાણ રે વેગડ ના વાળું. વેગડ ના વાળું, વાળું માં તો તારે કોઈ સમસ્યા નામના ડીનલા લ્યો તમારા ડીનલા ને અમારા વાળું, સમજ્યા? બહાર જાય છે ને સુધરા. વેગડ ના વાળું. હે રાજપૂત, તું ચોરીએ ચડ્યો પણ તને ખબર નથી મારી વેગડ નથી. આ વેગડ ગા વેગડ ના વાળું. એવો ચડ્યો રે દીગાણે ડાડો વાછરો. ચોથો ફેરો અટકાવીને વરમાળા તોડીને રાજપૂતાણીને કીધું, લ્યો આ તારો વાર. તલવાર નહીં, તરવાર. જીવતો આવીશ તો ભલે, નકર તમે આની હારે ફેરી લેજો. આ રાજપૂતાણી કેવી હશે? હે, રાજપૂતાણી કેવી હશે? એ વખતની વાત કરું, અત્યારની નહીં. એ કેવી હશે? એને મેં ચારણો બિરદાવી છે. તમને થોડા બિરદાવી? પડીકા ખાય એને બિરદાવી? કેવી રાજપૂતાણી હશે? ખુશીથી સીધાઓ. ચારણ જગદંબાનો રાજપૂત તમને આદેશ થયો છે. મને વિશ્વાસ છે, કદાચ દુશ્મનો તમે દાંત વાળીને આવશો તો ચોથો ફેરો ભરીશ ને કદાચ જો તમે નહીં આવો તો આપણી હારે સતી થઈ જવા. આ રાજપૂતાણી. અને રાજપૂત ગયો પણ ઘમસાણ બોલાવી દીધો. આ વીર વાછરણ આ નથી ગાતા જેમ અમે પાપમાં બેહો છો. આ રાવડો આમ નથી કહો ચારણ પાસે જાઓ, કવિ પાસે. એવા કઈક રે દુશ્મન ને રાણે વેરિયા, ક્યાંક ને કાપી નાખ્યા. એવા કઈક રે દુશ્મન ને રાણે વેરિયા, અને છેવટે લીધી સરગની અને વાટ રે વેગડ ના વાળું. એવો ચડ્યો રે દીગાણે ડાડો વાછરો. આ રાહડો પણ વરણામના છે. અમુક ને ખબર નથી, ત્યાં જાય પૂંછડાનું મોઢે ચાલે, મોઢાનું ઢીંઢે ચાલે. આનો બોલો પાપ છે. પણ રાહડા બોલો, આખા બોલો, પણ બગડા સટો ઓછો બોલાવો. આ રાહડા નાભી ના બોલાય તો ક્યાંક સાંભળે. અને ઈ ચારણ તેથી ચારણ જગદંબાએ કીધું, બાપ રાજપૂત, દારૂ તને હત્યાવન કરો નહીં માં. ઇતિહાસ એવો ઉદળો રખી દે, માં મારી પેઢીઓ મને યાદ કરે. શું કીધું? મારી પેઢીઓ મને યાદ કરે. તઈ માએ કીધું, બેટા તારી પેઢીઓ નહીં, તારો પરિવાર નહીં, ક્ષત્રિયો નહીં, તો 18 વર્ણ તને પૂછશે માનશે. જા. આ ચારણની જગદંબા એને અમર નામ કરી દીધું. આ એટલે કીધું છે. આ એના રાહડા છે. કઈ વાંધો નહીં, પણ અમુક ન બોલ્યામાં ન. કવિતા દીકરી લખનાર બાપ છે, ખબર ન પડે તો બોલશે ને. પણ કઈ હા મેં તમારા જેવા જ છે, એને કઈ ખબર પડતી નથી. પણ આવો કોઈ ખોટો શબ્દ બોલો ત્યારે ટોકો ગયે, ભાઈ ઉભો રહી જા. સમજો, કારણ સ્ટેજ છે ને એ શારદાનો ખોળો છે. એની માથે ડિસ્કા ન કરાય. એની માથે ડિસ્કા કરતા હોય, એની માથે ડિસ્કા ન કરાય, પાપ છે. શારદાનો ખોળો, એની માથે રમાય, એમાં હળવટા મરાય.
આ શારદાનો એની માથામાં આમ કરતા એમ થાય છે કે આમાં હોય જ શું તારામાં. શારદાનો ખોળ હા હા હી નો. આ જોવો તમે, હું કોઈના વખાણ નથી કરતો. આ અમારો પરિવાર જો નારાયણ, હે જોવો એની વાણી. હા એનું જ બધા બોલે છે, પણ નારાયણ થવાય, નામ રખાય, પણ ચારણ એમાં ન થવાય માં. આ નારાયણ જરીક સમજો તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.